જય ભગવાન મિત્રો, અક્ષય તૃતીયાના દિવસના શુભ મુહૂર્તો કયા છે? અક્ષય તૃતીયા મતલબ નામ જ છે અક્ષય, જેનો ક્ષય નથી એને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. તો અક્ષય તૃતીયા દિવસે ખાસ કરીને ખરીદી કરવીને બહુ જ શુભ માનવામાં આવે છે. સોનાની ખરીદી, ચાંદીની ખરીદી અથવા નવા મકાનનું કોઈ બાનું આપવું હોય તો આ બધી વસ્તુ માટે શુભ છે. પરંતુ નવા ઘરમાં પ્રવેશ કરવું, કેમ કે આ વખતે અક્ષય તૃતીયામાં રવિવાર છે, જેથી પ્રવેશ કરવું આ વખતે શુભ ન ગણાય. પરંતુ તમારે બીજું કોઈ પણ કાર્ય કરવું હોય, ધાર્મિક કાર્ય કરવું હોય અથવા માંગલિક કાર્ય કરવું હોય તો તમે કરી શકો છો. પરંતુ રવિવાર અને મંગળવારના દિવસે જમીનને લઈને કાર્ય કરવું હોય તો તે ન થઈ શકે. તમારે કોઈ વાહનની ખરીદી કરવી હોય તો એ પણ અક્ષય તૃતીયા દિવસ શુભ ગણવામાં આવે છે. હવે રહી વાત કે અક્ષય તૃતીયાના દિવસના મુહૂર્તો. સવારનું મુહૂર્ત જે છે સવારે 7:23 થી માંડી સવારના 10:33 સમય શુભ છે. મધ્યાહનકાળ બપોરનો સમય અભિજીત મુહૂર્ત બપોરના 12:14 થી માંડીને 1:04 સમય શુભ છે. અને ત્યાર પછીનો બપોરનો સમય જે છે 2:45 થી માંડી અને 5:55 સમય જે છે આ પણ શુભ છે. જો કે અક્ષય તૃતીયાનો દિવસ આખો શુભ જ ગણવામાં આવે છે, પરંતુ એ શુભ દિવસની અંદર પણ શુભ સમય જો તમારો એનો ઉપયોગ કરશો તો એનાથી વિશેષ લાભ થાય છે. બીજા નંબરની વસ્તુ, અક્ષય તૃતીયાના દિવસે અક્ષતનું દાન મંદિરમાં અથવા કોઈ બ્રાહ્મણને ચોક્કસ તમે કરજો. કેમ કે જે વ્યક્તિ સૌથી વધારે રોગી હોય અને એ અક્ષય તૃતીયાના દિવસે રોગ મુક્તિ માટે અક્ષતાઃ પાંતુ આયુષ્યમાં સિદ્ધિ ભવંતુ પ્રવંતુ, અક્ષતથી આયુષ્યની વૃદ્ધિ થાય છે, તો જેનાથી અક્ષતનું દાન શુભ પરિણામ આપે છે. બીજા નંબરની વસ્તુ, તમે જો કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માંગતા હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક પણ આપ કરી શકશો. મને આપી દો રજા. જય ભગવાન.